રેસિંગના રૂપિયા કોણ ખાઈ ગયો? રેસિંગ રૂપિયા કોણ ખાઈ ગયો? સુર કોણ લાવ્યો? ભારત માતા કે ભારત માતા કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે આપણે સ્વાભાવિકપણે એવા દ્રશ્યો જોયા છે કે રસ્તા પર ખાડાઓ પડતા હોય, ભૂવાઓ પડતા હોય, રોડ રસ્તાની હાલત એકદમ ખખડધજ થઈ જતી હોય. વૃદ્ધ માણસો જો રસ્તા પર નીકળે તો મણકા ન હલે તો આપણે માની પણ ન શકીએ કે ખરેખર તેઓ નીકળ્યા નહીં હોય. એટલે એ પ્રકારની જે સ્થિતિ છે તેનું નિર્માણ ગુજરાતમાં થતું હોય છે. આ પરંપરા છે ગુજરાતની કે ચોમાસું આવે એટલે ગમે તેવો કેમ રોડ નથી બનાવ્યો. જો ભૂવા ન પડે તો પછી ગુજરાતના વિકાસ પર સવાલો ઊભા થાય કે ભાઈ પડ્યો કેમ નહીં? કારણ કે કરોડો રૂપિયાના ખર્ચા તો આપણે કરીએ છીએ, કરોડો રૂપિયાના બજેટ પણ પાસ થઈ જાય છે, પણ આખરે કરોડો રૂપિયાના બજેટ રૂપિયા જાય છે ક્યાં? એ સવાલ અને એ સવાલનો જવાબ હજી સુધી એ ગુજરાતની જનતાને મળ્યો નથી. તમે સુરતના રસ્તા જોઈ લો, તમે વડોદરા મહેસાણાના રસ્તા જુઓ, તમે ડીસા, ભાભર, બનાસકાંઠા, વાપી દરેકના રસ્તા તમે જુઓ, રાજકોટના રસ્તા પણ તમે જુઓ. એટલી ખખડધજ હાલત હોય છે રસ્તાઓની કે એક સાથે કોઈક રસ્તા પર જતા હોય ને બે બાજુ મસ્ત સરસ મજાનું કુદરતી વાતાવરણ હોય, કુદરતી સૌંદર્ય હોય અને ડ્રોનથી જો શૂટ કરવામાં આવે તો આ બાજુ તો મસ્ત કુદરતી સૌંદર્ય છે, પરંતુ વચ્ચે જો ભૂવા પડ્યા છે એ આખો સીન બગાડે તમારો. એ પ્રકારના ખાડાઓ જે આપણને જોવા મળતા હોય છે. સુરતમાં સામાન્ય સભા યોજવાના હતા. આમ આદમી પાર્ટીના નેતાઓ, આમ આદમી પાર્ટીમાં જે કાર્ય કરે છે તેવા આગેવાનો, કાર્યકર્તાઓ, સમર્થનો દ્વારા સામાન્ય સભામાં જાય એ પહેલા એમને એમના જે કપડાં છે એ કાદવવાળા કરી દીધા, ધૂળવાળા કરી દીધા અને એ પ્રકારે એમનો અનોખો વિરોધ પ્રદર્શન જોવા મળ્યો છે. જુઓ એ આમ આદમી પાર્ટીની મહિલાઓ શું કહી રહી છે સુરતની, અને જુઓ આમ આદમી પાર્ટીના જે નેતાઓ, જે સમર્થકો, જે આગેવાનો છે તે શું કહી રહ્યા છે. એક વખત આપણે સાંભળી લઈએ અને એક વખત એમના વસ્ત્રો પર પણ નજર કરીએ. તેમને સરકારની આંખો ખોલવા માટે એમના ગંદા કપડાં કર્યા છે, એમના ઉપર માટી છે, કાદવ કીચડ છે અને કહું છે કે આ પ્રકારે સ્થિતિનું નિર્માણ થાય છે જ્યારે જનતા રોડ રસ્તા પર નીકળતી હોય છે ત્યારે. જુઓ શું કહ્યું છે નેતાઓએ. આજે સામાન્ય સભાની અંદર આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો ખાડીની સમસ્યા, સુરત શહેરની સમસ્યા વિશે બોલતા હોય, પરંતુ અમારા મહેશભાઈ જ્યારે 0 વર્ષની અંદર બોલવા ઊભા થયા એટલે એમણે આખા ખાડીપુર અને સુરત શહેરના રસ્તાઓ અને રસ્તાઓની અંદર થતા કૌભાંડ બાબતે ખૂબ સારી રજૂઆત કરી, આંકડાઓ સાથે રજૂઆત કરી અને સાથે સાથે એનામાં શું ખોટું થઈ ગયું છે એ પણ રજૂઆત કરી. અને એક નાનકડું એવું રમકડું કે જે ચાવી ભરો એટલે ચાલે, એ રમકડું મેયરને બતાવ્યું કે તમે પણ આ રમકડા જેવા છો, જોઈ નહીં શક્યા મેયર. એટલે અમને તમામને જેટલા પણ સભ્યો બેઠા અમને બધાને સસ્પેન્ડ કર્યા. કારણ કે સુરત શહેરની અંદર આટલી ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, લોકો ખાડીના પાણીની અંદર જીવવા માટે મજબૂર થાય છે, રોગચાળાની વચ્ચે જીવવા મજબૂર થાય છે, ખાડીપુરની અંદર દર વર્ષે કોઈને કોઈ પોતાનો જીવ ગુમાવે છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય સભાની અંદર આ બાબતે ચર્ચા થવી જોઈએ, પરંતુ આ ચર્ચા નથી સાંભળી શકતા ભાજપની નાટક મંડળી. એટલે અમને તમામને સસ્પેન્ડ કરી દીધા છે અને અમે મીડિયા માધ્યમથી એટલું કહેવા માંગીએ છીએ કે જે મેયર જે છે એ પપેટ છે, એમનામાં કોઈ લાયકાત નથી મેયર પદ તરીકે બેસી શકે, મેયર પદને નિભાવી શકે. એટલા માટે અમે એટલું કહીએ છીએ કે જો એમનામાં લાયકાત ના હોય તો એમને રાજીનામું આપી દેવું જોઈએ, ઘરે બેસી જવું.